રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રિયલ એસ્ટેટ ઠપ થયું છે. રાજકોટમાં રિયલ એસ્ટેટની 2500 થી વધુ ફાઇલ મહાપાલિકામાં હજુ પેન્ડિંગ છે. બાંધકામની મંજૂરી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી સહિતના કામો અટવાઈ પડ્યા છે. તો ટીપી વિભાગ અને ફાયર વિભાગમાં નવી નિમણૂકો ન થતા પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિલ્ડર એસોસિએશને અગાઉ ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી હતી. તો રજૂઆત બાદ પણ પ્રશ્નના કોઈ નિરાકરણ ન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આગામી દિવસોમાં બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રીને રજૂઆત આ મુદ્દે કરી શકે છે. ખૂબ સાચી વાત છે. ટીઆરપી પછી કોર્પોરેશનની અંદર રિયલ એસ્ટેટના જે પ્લાન પાસ કરવાના હોય, બરોબર, કમ્પ્લીશન લેવાના હોય અને ફાયર એનઓસી પણ લેવાનું હોય, એમાં ઘણું બધું રૂકાવટ અત્યારે આવી ગઈ છે. ઘણા બધા ત્યાં ટીઆરપી પછી ફેરફાર કર્યા છે કોર્પોરેશને, એમાં અમને પણ વાંધો નથી. પણ કામની અંદર, એપ્રુવલની અંદર, કમ્પ્લીશનમાં ખૂબ જ બ્રેક લાગી ગઈ છે. ફાયર એનઓસીમાં હોય, વારંવાર ફાયર એનઓસીના રિપ્રેઝેન્ટેટિવ ચેન્જ થાય છે. એટલે આને કારણે રિયલ એસ્ટેટ ટીઆરપી પછી ટોટલી રાજકોટની અંદર ઠપ થઈ ગયો છે.